ગુડ મોર્નિંગ. શ્રી ઝેડકે મેંદપરા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું હું આ વિડીયો લેક્ચરની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ઇંગ્લિશ, એની અંદર આપણે બ્લેક બકનો અભ્યાસ કરીએ છીએ. બ્લેક બકની અંદર આપણે યુનિટ 9 કે જેનું નામ છે વન્ડરફુલ વર્કર્સ, એની મધમાખીઓ વિશેની ઘણી બધી વાતો આપણે ગઈકાલે કરી હતી, આની પહેલાંના લેક્ચરમાં કરી હતી. હવે આજે આપણે ત્યાંથી આગળ જોવાનું છે. આપણે ગઈકાલે જોયું હતું કે મધમાખીઓ જે છે એક વિશિષ્ટ એવા કીટકો છે, મોટા ફેમિલીમાં રહેતા હોય છે, બરાબર. એમાં 3 ટાઈપની માખી હોય છે. રાણી માખી હોય, પછી નર માખી હોય, અને ત્રીજી કામદાર માખી હોય. એટલે રાણી માખીની વાત પણ આપણે જોઈ હતી, નર માખીની વાત પણ જોઈ હતી, અને છેલ્લે આપણે કામદાર માખીની વાત પણ જોઈ હતી કે જે કામદાર માખી હોય છે એને કાંઈ બાળપણ જેવું હોતું જ નથી, એની શિશુ અવસ્થા હોતી જ નથી. જન્મના 3જા દિવસથી તે બીજી માખીઓ જ્યારે બહાર જાય ત્યારે ભોંયતળિયા સાફ કરવા માંડે, મધપૂડાની અંદરના દિવાલો સાફ કરે વગેરે બધું કામ કરવા માંડે છે. અને 12માંથી 8મા દિવસ સુધીમાં તો તે મીણની રસ ગ્રંથિઓ વિકસાવીને મધપૂડો પણ બનાવી નાખે છે. અને 15થી 18 દિવસની વચ્ચે આ બધી જે માખીઓ હોય છે ને, કામદાર માખીઓ, એ મેદાની માખી બની જતી હોય છે. છેલ્લે એવું આપણે ત્યાં સુધી જોયું હતું. હવે આજે આપણે ત્યાંથી આગળ જોઈએ. They fly to explore and collect nectar and pollen. હવે આગળ જોઈએ તો કે આ જે માખીઓ જે છે એ ફૂલોનો રસ ચૂસવા માટે અથવા પરાગરજને શોધીને એકઠા કરવા માટે, કલેક્ટ એટલે એકઠું કરવું, ફૂલોનો રસ ચૂસવા માટે, પોલન એટલે પરાગરજ, અને નેક્ટાર એટલે એની અંદરથી ફૂલનો રસ જે હોય તે, એને એકઠું કરવા માટે એક્સપ્લોર કરતી હોય છે. એક્સપ્લોર કરતી હોય છે એટલે ઘૂમતી હોય છે, બધે સર્ચ કરતી હોય છે એના માટે, ફૂલો શોધવા માટે. તે કલેક્ટ લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ પોલન. ઘણી બધી પુષ્કળ માત્રામાં એ પરાગરજ ભેગી કરે છે. લાર્જ ક્વોન્ટિટી એટલે કે પુષ્કળ માત્રામાં પરાગરજ ભેગી કરે છે. મેક ઇટ વેટ વિથ સલીવા, મિક્સ નેક્ટાર ઇન્ટુ ઇટ. પરાગરજ ભેગી કરીને પછી શું કરે તે કે પોતાની લાળથી એને ભીંજવી દે, ભીની કરી દે. જે પરાગરજ પોલન એણે ભેગી કરી હોય ફૂલોમાંથી, એને એ પોતાની અંદર રહેલી લાળથી એને મિક્સ કરે અને એને વેટ એટલે કે ભીની બનાવી દે. પરાગરજ ભીની થઈ જાય, ભીંજવી દે એને. અને મિક્સ નેક્ટાર ઇન્ટુ ઇટ, અને ત્યારબાદ તેમાં ફૂલોનો રસ ભેળવે. જોજો કેટલી બધી કલાકારીગરી મધમાખીઓની છે. પહેલાં પરાગરજ ભેગી કરશે, પછી પોતાની લાળથી એને એ ભીની કરી દેશે પરાગરજને, પછી એની અંદર ફૂલોનો રસ ભેળવી દેશે. જે એણે શક કરેલો હોય, ચૂસેલો હોય, એ ફૂલોનો રસ જે છે એ ભેળવી દે છે. અને ત્યારબાદ ધેન ધે પ્લેસ ઇટ ઇન સ્પેશિયલ હોલોઝ ઓર બાસ્કેટ્સ ઇન ધ બેક સાઇડ ઓફ ધ લેગ્સ. અને ત્યાર પછી શું કરે છે એ તો કે પાછલા જે પોતાના પગ હોય અથવા બેક સાઈડ જે કહેવાય, બેક સાઈડ ધ હેન્ડ્સ નથી પણ અહીંયા કંઈક મિસ્ટેક છે. પાછલા પોતાના પગ, લેગ્સ છે, પાછલા પોતાના પગ હોય એને વિશિષ્ટ પોલાણોમાં, હોલો એટલે પોલાણ એટલે કે વચ્ચેથી જે નક્કર ન હોય પણ વચ્ચેથી પોલાણવાળું હોય એવું, એવા વિશિષ્ટ પોલાણોમાં, અથવા તો એની અંદર જે સ્પેશિયલ કોથળી હોય છે, આપણે જોયું હતું કે સ્પેશિયલ એની અંદર કોથળી હોય છે, અથવા તો એનું પોલાણવાળી જે એની શારીરિક રચના હોય છે એની અંદર એ કોથળીઓમાં આ બધી જ વસ્તુ જે છે એ રાખી દે છે. કઈ વસ્તુ તો કે પરાગરજ ભેગી કરે, એને પોતાની લાળથી ભીંજવી દે અને એમાં ફૂલોનો રસ એ મિક્સ કરી દે. એ બધું એની અંદર જે રહેલી પોલાણમાં અથવા કોથળીમાં એ નાખી દે છે. બેક સાઇડ લેગ્સ છે. 2 baskets contain around 4 lakh grains of pollen. હવે 2 baskets એટલે કે એની જે 2 કોથળી હોય એની અંદર, એમાં લગભગ કેટલી પરાગરજના દાણા સમાય તો કે પરાગરજ એટલી બધી ઝીણી હોય કે તેની અંદર લગભગ 4 લાખ જેટલા, 4 lakh 4 લાખ જેટલા ગ્રેન્સ એટલે પરાગરજના દાણા, જે પરાગરજ એણે ફૂલોમાંથી ભેગી કરેલી હોય તે એની અંદર સમાઈ શકે છે. ઇન ધોઝ બાસ્કેટ ઓર હની સ્ટમક્સ એક્સેસ વોટર ઇઝ એબ્ઝર્ડ એટલે કે ટેકન ઇન.
હવે ત્યારબાદ શું કરવામાં આવે છે તો કે ઇન ધોઝ બાસ્કેટ્સ ઓર હની સ્ટમક્સ, ઇન ધોઝ બાસ્કેટ્સ એટલે કે એક બાસ્કેટની અંદર અથવા એક કોથળીની અંદર, અને હની સ્ટમક એટલે કે હની સ્ટમક એટલે મધ જઠરમાંથી જે વધારાનું પાણી હોય, એક્સેસ એટલે કે વધારાનું અથવા એક્સ્ટ્રા જે પાણી હોય વોટર, એને એબ્ઝોર્બ કરી દે, એને શોષી લે અથવા સૂકવી નાખે. એન્ડ ટેકન ઇન એબ્ઝોર્બનો બીજો મિનિંગ અહીંયા તમને આપેલો છે, ટેકન ઇન, પોતાનામાં લઈ લેવું અથવા શોષી લેવું અથવા સૂકવી દેવું. ત્યારબાદ એ શું કરે છે કે એન્ડ ટુ ધેટ મિક્સચર મિનિમાઇઝ, એન્ડ ટુ ધેટ મિક્સચર, એક મિનિટ અહીંયા મારે given to the 4 lakh grains of pollen in those baskets honey stomach's excess water is absorbed, એનામાંથી એ શોષી લે છે અને એન્ઝાઇમ કરી લે છે. ધેટ મિક્સચર એન્ઝાઇમ એટલે એક પોતાનું જે પાચન થઈ જાય એનું જે મિશ્રણ હોય, જે પછી એ મિશ્રણ જે છે મધમાખીના શરીરમાંથી એનો પાચન રસ અને એનું કાર્બનિક એસિડ એ વધારાનું ઉમેરી દે છે. એન્ઝાઇમ એક વન ટાઈપ ઓફ કેમિકલ છે એની અંદર રહેલું મિક્સચર. એન્ડ ટુ ધેટ મિક્સચર, એ મિક્સચરની અંદર અથવા એ મિશ્રણની અંદર એ જે છે એ વન ટાઈપ ઓફ કેમિકલ એટલે કે એન્ઝાઇમ જે છે, એન્ઝાઇમ એને એડ કરી દે છે અથવા ઉમેરી દે છે. એન્ડ ઓર્ગેનિક એસિડ, અને ઓર્ગેનિક એસિડ નામનું બીજું કંઈક કેમિકલ હશે, એ બંને આર એડેડ, બંને એડ કરી દે છે. ક્યાં તો કે ફ્રોમ ધ બીઝ બોડી, માખીના શરીરની અંદર. ફરીવાર સમજાવી દઉં, આટલું આખું ફરીવાર સમજાવી દઉં કે મધમાખીની અંદર આશરે 4 લાખ જેટલા, મધમાખીની અંદર જે કોથળી હોય એની અંદર આશરે 4 લાખ જેટલા પરાગરજના દાણા સમાઈ શકે છે. પછી એ કોથળી જે છે એને જઠરમાંથી એનું વધારાનું પાણી જે છે એ સ્ટમકમાંથી અથવા જઠરમાંથી એના વધારાનું પાણી જે છે એ એબ્ઝોર્બ કરી લે છે, શોષી લે છે. અને ત્યારબાદ પછી એ મિશ્રણ જે છે એને મધમાખીના શરીરમાંથી પાચન રસ અને કાર્બનિક એસિડ ઉમેરી દેવાય છે. મધમાખીના શરીરની અંદર રહેલું જે પાચક રસ હોય અને કાર્બનિક એસિડ હોય એ ઉમેરાય છે, અને એ ઘટ મિશ્રણ જે થાય એ મધમાખીઓને ફરીથી આપવામાં આવે છે. જો અહીંયા પાછું આવ્યું છે કે થીક મિક્સચર, એ જે ઘટ મિશ્રણ થાય એ ઇઝ ગિવન ટુ ધ હાઉસ બી, એ હાઉસ બીને એટલે કે મધમાખીને ફરીથી આપી દેવામાં આવે છે. ગૃહ મધમાખી જે હોય, જે ઘરમાં રહેતી મધમાખી હોય એને હાઉસ બી કહેવાય, એને આપી દેવામાં આવે છે. દે અગેન સ્ટોર ઇટ ઇન ધેર હની સ્ટમક, ફરી પાછું એ પોતાના હની સ્ટમકની અંદર એટલે કે પોતાના જઠરની અંદર એ પાછું સ્ટોર કરે છે. મધ જે છે તેઓ ફરીથી શું કરે છે, અગેન સ્ટોર, ફરીવાર સ્ટોર કરે. શું તો કે ઈટ એટલે શું કે જો આ થીક મિશ્રણ જે બન્યું છે તે એને પોતાના જઠરની અંદર, પોતાના પેટની અંદર એ ફરી પાછું સંગ્રહ કરી દે છે. એન્ડ અગેન ધેર ઇઝ સમ કેમિકલ પ્રોસેસ, ફરી પાછી એમાં કાંઈક કેમિકલ પ્રોસેસ, જોજો કેટલું બધું મધમાખી આ મધ બનાવવા માટેની પ્રોસેસ કરે છે. ફરી પાછી કંઈક સેમ કેમિકલ પ્રોસેસ એને કરવામાં આવે છે. ધેર આફ્ટર ધ હાઉસ બી ફાઇન્ડ્સ એન એમ્પ્ટી સેલ ઇન ધ હનીકોમ્બ એન્ડ ડિપોઝિટ ધ નેક્ટાર ધેર. પછી શું થાય છે તો કે ત્યારબાદ ધેર આફ્ટર ગૃહ મધમાખી જે હોય, હાઉસ બી જે હોય, એ મધપુડાના અંદર ખાલી કોષ જે હોય, ખાલી સેલ જે હોય, એમ્પ્ટી સેલ એટલે જે ખાલી સેલ હોય એ શોધી કાઢે, અને એમાં એ હનીકોમ્બની અંદર અથવા એ સેલની અંદર મધપુડાના એ કોષની અંદર એને મૂકી દેતી હોય છે. એ જે નેક્ટાર જે હોય છે, ફૂલોના રસવાળું એ જે મિશ્રણ જે ભેગું કરેલું હોય છે એને એ સેલની અંદર એ ડિપોઝિટ કરી દે. ડિપોઝિટ કરી દે એટલે એને એમાં મૂકી દે, એ જે પોતે મિશ્રણ બનાવેલું હોય તે એની અંદર એ મૂકી દેતી હોય છે. હવે આગળ જોઈએ. ઇટ ઇઝ સ્ટીલ નોટ હની, જોજો હજી એ મધ બન્યું નથી. આટલી બધી પ્રોસેસ કરી તોય હજી એ મધ બન્યું નથી. આગળ હજી મધ બન્યું નથી.
નેક્ટાર કન્ટેન્સ 40 to 80% ઓફ વોટર ઇન ઇટ. હવે નેક્ટારની અંદર 40થી 80% જેટલું પાણી હોય છે. હજી શું છે એની અંદર? હજી પાણીનો ભાગ છે. હજી નેક્ટારની અંદર 40થી 80% જેટલું પાણી હોય છે. હવે ધીસ નેક્ટાર whereas honey has only 18 to 20%. જ્યારે કે મધની અંદર whereas એટલે કે જ્યારે કે મધની અંદર કેટલું હોય છે? તો કે 18થી 20% જેટલું જ પાણી હોય છે. નેક્ટારની અંદર પાણીનો ભાગ વધારે હોય છે. જ્યારે પ્યોર મધ બની જાય ત્યારે એની અંદર પાણીનો ભાગ ઓછો હોય છે, 18થી 20% જેટલો જ હોય છે. ધીસ નેક્ટાર is transferred from one cell to another for several times. હવે આ જે નેક્ટારને એક સેલની અંદર, એક મધપૂડાના એક કોષની અંદર મૂકવામાં આવે છે, એને એક સેલમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં આવી રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ફૂલનો રસનું જે આપણે વાત કરીએ આગળ, કે જે ફૂલોનો રસ એ લોકોએ બનાવ્યો હોય ને એક કોષમાંથી બીજા કોષમાં એવી અનેક વાર એને ફેરબદલી કરવામાં આવે છે. This nectar is transferred from one cell to another for several times. Several times એટલે અનેક વખત. બરાબર? ત્યારબાદ આગળ. Moreover, a group of bees fan their wings at a speed of 4,600 times in a second to evaporate water. હવે જો એ લોકો સૂકવે છે, આ જે નેક્ટાર જે અંદર જે છે જેમાં પાણીનો ભાગ રહેલો છે એને સૂકવે છે. હવે એ કઈ રીતે સૂકવશે? તો કે મોર ઓવર, વધારામાં એ શું કરે? તો કે ગ્રુપ ઓફ બીઝ એટલે કે મધમાખીઓનું આખું ઝુંડ, જાજી બધી મધમાખીઓ, ફેન ધેર વિંગ્સ, પોતાના પાંખોથી, વિંગ્સ એટલે પાંખો, એને પાંખોથી પંખો નાખે. કેટલી સ્પીડથી? તો કે એટ અ સ્પીડ ઓફ 4,600 ટાઈમ્સ ઇન અ સેકન્ડ. એક સેકન્ડની અંદર, જોજો વિદ્યાર્થી મિત્રો, ઇન અ સેકન્ડ, એક સેકન્ડની અંદર લગભગ એ 4600 વખત, 4600 વખત એની પાંખો ફફડાવે છે, એની પાંખો વીંજે છે, કે જેથી કરીને પાણીનો ભાગ જે છે એ ઇવોપોરેટ થાય. ઇવોપોરેટ એટલે એ પાણીનો ભાગ જે છે એ સુકાઈ જાય અથવા ઉડી જાય. જો અહીંયા તમને આપ્યો છે એનો અર્થ ટર્ન લિક્વિડ ઇન્ટુ ગેસ. એ જે લિક્વિડનો ભાગ હોય એ સુકાઈ જાય અથવા ગેસ બની જાય. ગેસ બની જાય એટલે સુકાઈ જાય એમ વાત છે અહીંયા, બાષ્પીભવન એનું થઈ જાય એમ. એટલી બધી એક સેકન્ડની અંદર 4600 વખત પોતાની પાંખો ફફડાવે કે જેથી કરી અને એની પાંખોથી પાણીનો ભાગ જે છે એ સુકાઈ જાય, એનું તો બાષ્પીભવન થઈ જાય. અને thus the nectar turns into a brownish honey. અને આવી રીતે નેક્ટાર જે છે એ સરસ મજાના બ્રાઉનિશ હનીમાં, એટલે કે એકદમ બ્રાઉન કલરનો મધ એની અંદર ફેરવાઈ જાય છે. હવે આ મધ જે છે એ કમ્પ્લીટ થયું કહેવાય. બરાબર? આટલી પ્રોસેસ મધમાખી કરે છે ત્યારે. આગળ જોઈએ. એન્ડ ધેર આર સમ અધર અમેઝિંગ ફેક્ટ્સ અબાઉટ હની બીઝ. હજી કેટલીક બીજી હની બી વિશેની, એટલે કે મધમાખીઓ વિશેની ઘણી બધી હકીકતો, અધર ફેક્ટ્સ, અમેઝિંગ એટલે બીજી આશ્ચર્યચકિત કરી દે એવી ઘણી બધી બીજી હકીકતો આપણને અહીંયા જોવામાં આવે છે. દે હેવ અ વન્ડરફુલ કોમ્યુનિકેશન સિસ્ટમ. એની કોમ્યુનિકેશન સિસ્ટમ જે છે, એટલે કે વાત કરવાની એની સિસ્ટમ, એ એક અદ્ભુત પદ્ધતિ છે. વન્ડરફુલ, અદ્ભુત કોમ્યુનિકેશન સિસ્ટમ, ખૂબ અદ્ભુત એવી વાતો કરવાની પદ્ધતિ છે. ધ એક્સપ્લોરર બીઝ ટેલ ધેર સિસ્ટર્સ અબાઉટ ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ ઓફ ફ્લાવર્સ થ્રુ ડેફિનેટ મૂવમેન્ટ્સ વિચ વી કેન કોલ ડાન્સીસ. ઓકે, હવે શું કીધું છે અહીંયા? તો કે ધ એક્સપ્લોરર બીઝ એટલે કે જે સંશોધન કરતી હોય એ માખીઓ, શોધતી હોય ફૂલો, કે ફૂલો કઈ જગ્યાએ વધારે પ્રમાણમાં છે, એને એક્સપ્લોરર બી કહેવાય. એક્સપ્લોર કરવું એટલે ઘૂમવું, ફરવું, રખડવું, ભટકવું. એક્સપ્લોરર બી જે છે એ શું કરે? તો કે ટેલ ધેર સિસ્ટર્સ, એની બીજી બધી બહેનોને બોલાવે. શું કે?
બોલાવીને. તો કે શું સમજાવે છે ને, તો કે ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ, દિશા ક્યાં છે અને ડિસ્ટન્સ ક્યાં છે. ડિસ્ટન્સ એટલે અંતર. ખાસ પ્રકારની એની હલનચલનની સિસ્ટમ દ્વારા ફ્લાવર્સ એટલે કે ફૂલોની દિશા કઈ છે અને ફૂલોનું અહીંથી અંતર કેટલું છે. થ્રુ ડેફિનેટ મૂવમેન્ટ્સ, એની ખાસ પ્રકારની, ડેફિનેટ એટલે ખાસ પ્રકારની હલનચલનની દ્વારા અથવા હલનચલનની રીત દ્વારા તે ફૂલોની દિશા અને એનું અંતર એની બીજી બહેનોને જણાવતી હોય છે. કોણ? તો કે આ એક્સપ્લોરર બી જે છે, ભટકતી રખડતી માખી જે છે, તે પહેલાં બધી તપાસ કરી આવે કે અહીંયા ફૂલો છે, પછી ખાસ પ્રકારના હલનચલન દ્વારા એની બીજી બહેનોને ખબર પડી જાય કે અહીંયાથી આ અંતરે અને આ દિશાની અંદર આપણને બોલાવવામાં આવે છે. બરાબર? એટલે એ બધા ત્યાં જાય. હવે એ જે હલનચલન ખાસ આ માખી કરતી હોય છે એને આપણે શું કહીએ છીએ? તો કે વિચ વી કેન કોલ ડાન્સીસ, કે જેને આપણે ડાન્સ કહીએ છીએ. એને આપણે ડાન્સ કહીએ છીએ કે મધમાખીની એક ખાસ પ્રકારની હલનચલન કે જેથી કરી અને એ હલનચલન દ્વારા બીજી માખીઓ સમજી જાય કે અહીંયા આ દિશામાં અને આટલા અંતરે ફૂલો આવેલા છે. A round dance suggests that the flowers are quite near. જો એ મધમાખી ગોળ 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 ફરે, રાઉન્ડ ડાન્સ કરે, બરાબર, તો આપણે સમજી જવાનું કે ફૂલોની દિશા જે છે એ નજીકમાં જ છે. ફ્લાવર્સ આર ક્વાઇટ નિયર. રાઉન્ડ ડાન્સ કરે તો સમજી જાય કે ફૂલો જે છે એ નજીકમાં જ છે. ત્યારબાદ તો શફલ એટલે કે આડોઅવળો જો ડાન્સ કરે તો ડાન્સ સજેસ્ટ that the bees should be ready for a long flight. જો એ આડોઅવળો ડાન્સ કરે તો સમજી જવાનું કે ફૂલો તદ્દન નજીકમાં છે. પછી આડોઅવળો ડાન્સ શું સૂચવે, સજેસ્ટ કરે? તો કે that they should be ready for a long flight. અહીંયા નજીકમાં ક્યાંય ફૂલો છે નહીં એટલે એ લોકોએ શુડ બી રેડી ફોર અ લોંગ ફ્લાઇટ, ઘણા લાંબા અંતર માટે અથવા લાંબુ ઉડવા માટે તૈયાર રહેવું પડશે. જો આડોઅવળો ડાન્સ થાય તો એ સમજવાનું બીજી માખીઓએ. સર્ટેન અધર મૂવમેન્ટ્સ આર ઓલ્સો યુઝડ ટુ ઇન્ડિકેટ ઇવન ધ ડાયરેક્શન ઓફ ધ નેક્ટાર સોર્સ ઓફ ફ્લાવર્સ. બીજી કેટલીક એવી સર્ટેન એટલે કે બીજી કેટલીક ચોક્કસ એવી મૂવમેન્ટ્સ હોય, ચોક્કસ એવી એની હલનચલનની પદ્ધતિઓ હોય કે જે સૂચવતી હોય, જે ઇન્ડિકેટ કરતી હોય અથવા પોઈન્ટ આઉટ કરતી હોય કે ઇવન ધ ડાયરેક્શન, દિશા, હજી પણ દિશા અને એનો ડાયરેક્શન ઓફ ધ નેક્ટાર સોર્સ ઓફ ફ્લાવર્સ. નેક્ટાર અને સોર્સ ઓફ ફ્લાવર્સ એટલે ફૂલોનો વધારે પડતો પ્રાપ્તિ સ્થાન, સોર્સ ઓફ ફ્લાવર્સ, વધારે પડતા ફૂલો ક્યાં આપણને મળશે અને ફૂલોનો જે રસ જે છે એ કઈ જગ્યાએ આપણને વધારે એનું પ્રાપ્તિ સ્થાન થશે એ સૂચવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે એની બીજી કેટલીક મૂવમેન્ટ. હવે આગળ જોઈએ તો નાઉ લેટ્સ લુક ઇન્ટુ ધેર આઈઝ. હવે આપણે એની આંખોમાં જોઈએ. નાઉ લેટ્સ લુક ઇન્ટુ ધેર આઈઝ. બીઝ હેવ 5 આઈઝ. મધમાખીઓને 5 આંખો હોય છે. 2 compound ones and 3 simple eyes. હવે એમાં કઈ રીતની 5 આંખોમાં? તો કે 2 કમ્પાઉન્ડ એટલે કે સંયુક્ત અને 3 સાદી અને 3 સાદી. 2 compound ones and 3 simple ones. 2 કમ્પાઉન્ડ હોય એટલે કોમ્પ્લેક્સ, એટલે કમ્પાઉન્ડ એમ કે જટિલ એમ. કમ્પાઉન્ડ એટલે શું? જટિલ. અને 3 સાદી હોય છે. The surface of compound eyes of worker bee has nearly 5,000 hexagonal facets, whereas drones have about 8,000. હવે જે કામદાર માખીની સંયુક્ત આંખોની જે સપાટી હોય છે, સપાટીમાં લગભગ કેટલા ષટકોણિયા પાસા હોય છે? હેક્ઝાગોન, જો અહીંયા આપ્યું છે તમને હેક્ઝાગોનલ, તો કે 5,000 જેટલા ષટકોણિયા પાસા હોય છે. ફેસેટ્સ એટલે પાસું.
વેરેસ કે જ્યારે ડ્રોન જે હોય, જ્યારે નર મધમાખી હોય એને કેટલા હોય ષટકોણિયા પાસા? તો કે 8000. બરાબર, ફરીથી સમજાવી દઉં કે મધમાખીઓની 5 આંખો હોય છે, એમાં 2 સંયુક્ત આંખો હોય છે અને 3 સાદી આંખો હોય છે. એમાં કામદાર માખીની સંયુક્ત આંખની સપાટીની અંદર લગભગ 5000 જેટલા ષટકોણ પાસા હોય છે. હેક્ઝાગોનલ એટલે ષટકોણ, હેક્ઝાગોન એટલે ષટકોણ 6 બાજુવાળું હોય તે. એમાં 5000 ષટકોણ પાસા હોય છે અને જ્યારે નર મધમાખી હોય છે એને 8000 જેટલા ષટકોણ પાસા હોય છે. બટ સરપ્રાઇઝિંગલી બીઝ આર પુઅર ઇન આઈડેન્ટિફાઈંગ કલર્સ. આટલી બધી આંખો હોવા છતાં એ આશ્ચર્યચકિત વાત તો એ છે કે મધમાખીઓ રંગ પારખવામાં નબળી હોય છે. મધમાખીઓ બટ સરપ્રાઇઝિંગલી બીઝ આર પુઅર, પુઅર એટલે નબળી. શેમાં? તો કે ઇન આઈડેન્ટિફાઈંગ, એનો અર્થ અહીંયા આપ્યો છે ડિસ્ટિંગ્વિશિંગ. આઈડેન્ટિફાઈંગ અથવા ડિસ્ટિંગ્વિશિંગ એટલે કે ઓળખવું, પારખવું. શેમાં? અથવા તો રેકગ્નાઇઝિંગ. શેમાં? તો કે કલર્સમાં. કલર્સ ઝાઝા બધા એ રંગ પારખી શકતી હોતી નથી. એટલી આંખો હોવા છતાં એ આઈડેન્ટિફાઈ કરી શકતી નથી કે ડિસ્ટિંગ્વિશ, રેકગ્નાઇઝિંગ એ કરી શકતી નથી. રેકગ્નાઇઝ એટલે પણ ઓળખવું. દે કેન આઈડેન્ટિફાઈ બ્લુ, યલો એન્ડ વ્હાઇટ કલર્સ ઓનલી. માત્ર ને માત્ર એને કયા રંગની ખબર પડે? તો કે બ્લુ, યલો અને વ્હાઇટ કલરની જ મધમાખીને ખબર પડે. બાકી રંગ પારખવામાં એ નબળી હોય છે. દે કે નોટ સી ધ રેડ કલર્સ એટ ઓલ. અને લાલ કલર તો એને જરા પણ દેખાતો જ નથી. આગળ હવે આગળ તમને સમજાવી દઉં. The famous scientist Darwin studies the bees for many years and said that only a stupid person. અહીંયા મારે એક સ્લાઇડ નથી બની તો તમે તમારી બુકની અંદર જોજો. બરાબર છે? The famous scientist Darwin studied the bees for many years and said that only a stupid person would not be amazed by the structure of a honeycomb. એક પ્રસિદ્ધ ડાર્વિનવાદની તમારે વાત આવે છે. બરાબર? ડાર્વિનનો નામનો વૈજ્ઞાનિક હતો જે એણે કીધું છે કે મધમાખીઓ વિશે ઘણા બધા વર્ષો સુધી અભ્યાસ કર્યો અને તેણે કહેલું કે જે મૂર્ખ વ્યક્તિ હોય એને જ મધપૂડાના માળખાથી નવાઈ ન લાગે. બાકી મધપૂડાની આ જે બનાવટ છે, મધમાખીઓ જે બનાવે છે એ એટલું બધું આશ્ચર્યચકિત કરી દે એવું એની બનાવટ હોય છે. એટલે કે માત્ર મૂર્ખો હોય ને એને જ આની નવાઈ ન લાગે, બાકી બધાને આ નવાઈ લાગે. હનીકોમ્બ. બીઝ ઇન્વેન્ટેડ એન એન્જિનિયરિંગ સ્કિલ ઓફ બિલ્ડિંગ અ હાઉસ. બીઝ જે છે એ એક મકાન બાંધકામનું કૌશલ્ય, એટલે કે એન્જિનિયરિંગ સ્કિલ, મકાન બાંધવાનું કૌશલ્ય એણે શોધેલું છે. બિલ્ડિંગ, જો બીઝ ઇન્વેન્ટેડ, અહીંયા કહે છે તમને કે બીઝ ઇન્વેન્ટેડ, મધમાખીઓએ ઇન્વેન્ટ કર્યું છે મકાન બાંધવાનું કૌશલ્ય, એણે શોધ્યું છે એમ. દે યુઝ ધ મિનિમમ એમાઉન્ટ ઓફ બિલ્ડિંગ મટીરિયલ ટુ ક્રિએટ મેક્સિમમ એમાઉન્ટ ઓફ સ્પેસ. અને જેથી કરી અને મધમાખી જે છે એ મિનિમમ એમાઉન્ટ ઓફ બિલ્ડિંગ મટીરિયલ, ઓછામાં ઓછું બિલ્ડિંગ મટીરિયલ, એના માટેનો જે સરસામાન હોય, એનો જે જથ્થો હોય એ ઓછામાં ઓછો લાગે. અને મટીરિયલ એટલે કે એનું વેક્સ જે છે, આપણે આગળ વાત થઈ હતી કે વેક્સની, મીણની, ટુ ક્રિએટ મેક્સિમમ એમાઉન્ટ ઓફ સ્પેસ, અને જગ્યા વધારેમાં વધારે જગ્યાનું સર્જન કરી શકે. એટલે કે ઓછામાં ઓછા મટીરિયલથી, ઓછામાં ઓછા પદાર્થોથી એ વધારેમાં વધારે સારી જગ્યા બનાવી શકે અને વધારેમાં વધારે જગ્યાનું સર્જન કરી શકે છે. આ એની એક એન્જિનિયરિંગ સ્કિલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ યુનિટ જે છે એ અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ. આપણે હવે પછી હજી 10મું યુનિટ આપણે બાકી છે, ધ અલ્ટિમેટ કમ્પેનિયન. એ યુનિટનો હવે પછીનો આપણે અભ્યાસ કરશું. તો ત્યાં સુધી આ યુનિટ જે છે આપણે પૂર્ણ કરી દઈએ. થેન્ક યુ.